સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દર વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજવામાં આવે છે અને એકતા પરેડ યોજવામાં આવે છે। આ વર્ષે પણ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર અનોખી ઉજવણીનું બહુવિધ આયોજન કરવામાં આવ્યું છે। નવી દિલ્હીમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરીએ યોજાતી પરેડની પેટર્ન પર જ આ વર્ષે 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે મૂવિંગ પરેડ યોજવામાં આવશે। રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી, सीआरपीएफ, एसएसबी, जम्मू एंड काश्मीर, पंजाब, आसाम, त्रिपुरा, ओडिशा, छत्तीसगढ़, केरल, आंध्र प्रदेश, महाराष्ट्र, मध्य प्रदेश और एनसीसी મળીને 16 કન્ટિજન્ટ્સ સહભાગી થશે। એટલું જ નહીં, ઓપરેશન સિંદૂરના બીએસએફના 16 પદક વિજેતા અને સીઆરપીએફના 5 શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાશે। मैं बस इतना ही कहना चाहती हूँ, गुजरात के लोग बहुत अच्छे हैं, सरस है और मैंने बहुत सारी गुजराती खाना खाया। मुझे ठेपला बहुत अच्छा लगा। मैं गुजराती थाली भी खा चुकी हूँ, तो सब कुछ बहुत बढ़िया है। यहाँ आके कुछ नया देखने को मिला, गुजराती लोगों से मिलने का, बात करने का मौका मिला। हम बहुत शुक्रगुजार हैं इस सब के लिए। ये जो जगह है केवड़िया, ये स्टैचू ऑफ यूनिटी के लिए जाना जाता है और इस बार इन सरदार वल्लभ भाई पटेल की 150th बर्थ एनिवर्सरी यहाँ पर मनाई जा रही है, जिसमें हमारे माननीय प्रधानमंत्री भी आएंगे और हमें उनके सामने एक काफ़ी बड़े दस्ते को लीड करने का मौका मिलेगा और हमें बहुत खुशी है और बहुत गर्व हम महसूस कर रहे हैं। बहुत ही खूबसूरत लग रहा है, बहुत ही प्राउड फील हो रहा है। हमें इस बार मौका मिला है सब महिला कंटिजेंट को परेड का लीड करने के लिए। पिछले 1 से 1.5 महीने से हम गांधीनगर में प्रैक्टिस कर रहे थे, यहाँ पे आके और ज़्यादा मेहनत कर रहे ताकि परेड अच्छा हो। हमारे जो पंतप्रधान है श्री नरेंद्र मोदी जी, उनके सम्मान में हम बहुत अच्छा करें, ये हमारी उम्मीद है। સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ રહી છે। આપ જોઈ રહ્યા છો કે 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય પરેડ થશે અહીંયા અને કેવડિયા કોલોની ખાતે થવાની છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પણ અહીંયા હાજર રહેશે। ત્યારે એનસીસી થી લઈ અને આર્મી, નેવી અને વિંગ સુધીના તમામ દેશના જેટલા પણ દળો છે, સુરક્ષા દળો છે, તે લોકો આ એમાં ભાગ લેશે અને પરેડમાં ભાગ લેશે। તો આ જે અઠવાડિયાથી જે લોકો જે આ પરેડ કરી રહ્યા છો અને કઈ રીતની પરેડ છે તેની આપણે વાત કરીએ તો સ્ટુડન્ટથી સાથે વાત કરીએ તો આપ ક્યાંથી આવો છો અને ક્યારથી આ આમાં જોડાયા છો અને કેવી મજા? તો હું છું ગુજરાતથી, મારું નામ છે કેડેટ વ્રતિ આર્યા અને અમારી પ્રેક્ટિસ ચાલે છે 7th ઓક્ટોબરથી। અમારું પ્રી-એસએનઆઈસી થયું હતું અમદાવાદમાં અને પછી અમે રાજપીપળા આવ્યા અને અહીંયા અમારી દરરોજ અહીંયા સવારે પ્રેક્ટિસ થાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી। રાષ્ટ્રીય એકતા પરેડને લઈને ખાસ કરીને તમને પસંદગી કરવામાં આવે છે અને કઈ રીતની એની પરેડ હોય છે? આના માટે સ્પેશિયલી સિલેક્શન્સ લેવામાં આવે છે, જેના માટે ગ્રુપ કમાન્ડર વગેરે બેસે છે સિલેક્શન્સ લેવા અને બહુ વધારે લોકો હોય છે કેડેટ્સ। એમાંથી ફક્ત ગુજરાતમાંથી ફક્ત 80 કેડેટ્સની પસંદગી કરવામાં આવી છે અને બીજા બધા અન્ય રાજ્યોમાંથી આવ્યા છે। આપ જોઈ રહ્યા છો કે સવાર સાંજ અહીંયા પરેડ થઈ રહી છે અને આ પરેડની અંદર બધા ભાગ લઈ રહ્યા છે અને સોમવારથી જ્યારે વર્ધીમાં પરેડ થશે અને એકદમ ફાઇનલ પરેડ થશે, ત્યારે હાલમાં રાષ્ટ્રીય એકતા દિવસના પરેડની તડામાર તૈયારીઓ હાલમાં ચાલી રહી છે। પ્રવીણ પટવારી, ન્યૂઝ કેપિટલ, નર્મદા। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી એકતા પરેડ યોજાવાની છે। આ જોઈ રહ્યા છો કે જે જગ્યાએ એકતા પરેડ યોજાવાની છે તે જગ્યાએ હાલમાં ફાઇનલ રિહર્સલ ચાલી રહ્યું છે। 2 દિવસ પછી પ્રધાનમંત્રી અહીંયા પધારશે અને પ્રધાનમંત્રીની સામે અહીંયા આ જગ્યાએ જે દેશના વિવિધ છે બધા દળો છે એ અહીંયા જે પરેડ યોજાશે અને પરેડ કરશે અને આ પરેડને પ્રધાનમંત્રી સલામી આપશે। સરદાર વલ્લભભાઈ પટેલની સામે જે મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા હાજર રહેશે અને આ જે પરેડ છે એને પરેડને સલામી આપશે। ત્યારે રાષ્ટ્રીય એકતા પરેડની ભવ્ય તૈયારીઓ તડામાર ચાલી રહી છે અને એનું રિહર્સલ, ફાઇનલ રિહર્સલ આજે થઈ રહ્યું છે। આપણે એક્સક્લુઝિવ ન્યૂઝ કેપિટલ પર જોઈ રહ્યા છો કે આ જે પરેડ છે વિવિધ દળો છે, એનએસજી કમાન્ડોથી લઈ અને એનસીસીના બાળકો સુધી તમામ બાળકો અહીંયા આ જગ્યા પર પરેડનું રિહર્સલ કરી રહ્યા છે। આ જ ફાઇનલ જે રિહર્સલ છે કે હવે
પ્રધાનમંત્રીની સામે આ રિહર્સલ યોજાશે ત્યારે આપ જોઈ રહ્યા છો કે આ રિહર્સલ હવે ફાઇનલ થઈ રહ્યું છે અને 31 ઓક્ટોબરના દિવસે સવારે 8 વાગે આ પરેડ યોજાશે. પ્રવીણ પટવારી, ન્યૂઝ કેપિટલ નર્મદા.